હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11માં આપણે ધોરણ 11ના વિદ્યાર્થી પાંચમું પ્રકરણ કયું? તો સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. અપુષ્પી વનસ્પતિની જેના પર પુષ્પો આવે છે તે સપુષ્પ વનસ્પતિ, અને એનોય બહારનો આકાર. બાહ્યકાર વિદ્યા એટલે બહારના લક્ષણો બન્યું, એનું મૂળ પ્રકાર પણ, એમની રચના, એમનો આકાર, એના પ્રકારો જોયું, એ બધું આપણે ત્રણનું જોયું. મૂળ પ્રકાર પણ. અને હવે આપણે જોઈએ છીએ પુષ્પ, અને એમાં આપણે 10મું લેક્ચર આવ્યા. 9 લેક્ચર સુધી બધું પૂરું કર્યું. એમાં મૂળ પ્રકાર પણ બધું પૂરું કર્યું. મૂળ પ્રકાર પણ ત્રણેયનો સામાન્ય કાર્યો, ત્રણેયના વિશિષ્ટ કાર્યો, ત્રણેયના રૂપાંતરો, ત્રણેયની ગોઠવણી, ત્રણેયના પ્રકારો, આ બધું જોયું આપણે. હવે પ્રકારની અંદર એક વસ્તુ આપણે અહીંયા જોવાની હતી કે એમાં શાખાઓ કઈ રીતના ગોઠવાય. શાખા વિન્યાસ એ આપણી ચોપડીમાં શાખા વિન્યાસ નથી. પ્રકરણ પૂરું થયા પછી આપણે એક શાખા વિન્યાસનો પ્રકારની અંદર જે બાકી છે, ચોપડી નથી પડી, પણ એ આપણે એમ કરીએ કે એ નીટનું આપણે માહિતી લઈએ ને તો એની અંદર એ જોઈશું. હાલ તો ચોપડીમાં જેટલું છે એટલી જ વાત કરીએ આપણે, બરાબર. NCERTના કોર્સની અંદર ચોપડીની અંદર લીટી થયો, એમાં શું શું માહિતી છે, એમાં કોઈ શબ્દ ના રહી જાય એ પ્રમાણેનો પ્રયત્ન કરીએ છીએ. પછી વધારાનું છે એ આપણે નીટનો જોઈશું, તો એની અંદર બધું આપણે પ્રકારો બધું જોઈશું, જે બીજા પ્રકારો જે હશે તે બધું. હવે આપણે આ 3 ભાગ પૂરા કર્યા. હવે આપણે પુષ્પ જોતા હતા. પુષ્પ એટલે ફૂલ, જે સામાન્ય રીતે આપણે કહીશું ફૂલ શબ્દ. તો એવું પુષ્પ અને પુષ્પની ગોઠવણી માટેના એક આપણે જોઈ લીધું. પુષ્પ માટે પુષ્પનો વિન્યાસ જોઈ લીધો આપણે. પુષ્પની ગોઠવણી એમાં પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે કે એનો અગ્ર શેડા ઉપર અગ્રકલિકા જે છે એ સતત પોગર્યા કરે, અને નીચેની ધરી ઉપર કયો અગ્રકલિકા પ્રકાર, તો એની અગ્રકલિકા છે સતત પોગર્યા કરે, અને નીચેના અક્ષ ઉપર અગ્રાદી વર્ધિક્રમની અંદર આવા ફૂલ આવે. અગ્રાદી વર્ધિક્રમ એટલે સૌથી નીચેના ફૂલ વહેલા ખીલે અને પછીના ફૂલ પછી ખીલે. અથવા એમ કહીશું કે નીચેના ફૂલ જરા મોટા હોય, આ ફૂલ જરા મોટા હોય, અને આ ફૂલ જરા જેમ જેમ ઉપર જઈએ તેમ ફૂલે જરા નાના બનતા જાય. અને આ ક્રમમાં ગોઠવાય એટલે કહીશું અગ્રાભિવૃદ્ધિ ક્રમ. એ ટૂંકમાં ટોચનો ભાગ પોગળતો હતો અને નીચેની ધરી ઉપર ફૂલ આવતા જાય. જે ફૂલ આવે એમાં આવી દંડી હોય તો એને આપણે કહેતા હતા કલગી. દંડી ના હોય તો અદંડી પુષ્પો હોય તો એવા આ ફૂલ જે અહીંયા દંડી છે, પણ દંડી ના ધરાવતું ફૂલ કેવું હોય તો આ રીતે ફૂલ હોય. સીધું ફૂલ આપણે કહીશું ફૂલ, પણ કેવું તો દંડી નથી. આ જેમ દંડી જેવું દંડી નથી, તો આને કહેવાય સૂકી પ્રકારનું. એમાં પછી માનસલ સૂકી એટલે આ જે ધરી છે ને એ જરા જાડી હોય, અને એના પર ફૂલ આ રીતે ગોઠવાયેલા હોય અડંડી. પછી નીલમ સૂકી એટલે પુષ્પો ગોઠવાયેલા હોય, પણ આ ધરી નબળી હોય, વળી ગયેલી હોય શેતુની અંદર. તો એના પ્રકારો બધા જોયા હતા આપણે અપરિમિત પુષ્પ વિન્યાસના. એટલે અપરિમિતમાં ખ્યાલ રાખવાનો કે ઉપરનો ભાગ પોગળતો જવો અને નીચેની ધરી ઉપર અગ્રાભિવર્ધિ ક્રમની અંદર ફૂલ આવતા જવા. અને ઉપર તમે જુઓ તો ફૂલ આ રીતે આવતા જતા હોય. સૌથી નીચેનું છે તો મોટું, પછી નાનું, પછી નાનું, પછી નાનું, પછી નાનું, અને આ ક્રમ એટલે અગ્રાભિવર્ધિ ક્રમ થયું. અને પરિમિત પુષ્પને આ અપરિમિત પુષ્પ વિન્યાસ. અને પરિમિતમાં શું છે તો પરિમિત જે જોવા મળે છે તો તેની અંદર તમે જો તો આ અગ્રકલિકા જે કહેવાય છે એ પુષ્પ બની જાય.
પુષ્પ થઈ જાય, અગ્રકલિકાનું રૂપાંતર ફૂલ થઈ જાય, એટલે ઉપરનો ભાગ પોગરવાનો બંધ. પણ અહીંયા જે ગાંઠો હોય છે એ ગાંઠો ઉપર જે પત્તો હોય છે, આ પત્તો જે જોવા મળે છે, પત્તાની જે કક્ષકલિકા છે એ પોગરવા માંડે, અને પોગરતી મોટી થાય આખી શાખા, અને શાખા મોટી થાય એની અગ્રકલિકા હોય તો તે ફૂલ થઈ જાય. આવું ફૂલ થઈ જાય. અહીંયા જો અગ્રકલિકા જે વિકાસ હોય અહીંયા ફૂલ થઈ જાય. પત્તું આવે અને એની કક્ષમાં ફૂલ બની જાય. આ પ્રમાણે હોય તો આને કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ. કયા પુષ્પ વિન્યાસ કયા પ્રકારની અંદર વૃદ્ધિ મર્યાદિત જોવા મળે? તો આની અંદર મર્યાદિત વૃદ્ધિ હોય. કેમ? કારણ કે અગ્રકલિકા જે લંબાઈમાં વૃદ્ધિ કરતું હતું એ લંબાઈમાં વૃદ્ધિ બંધ થઈ ગઈ, એટલે લંબાઈમાં વૃદ્ધિ થતી નથી, કારણ કે ફૂલ બની ગઈ. અને નીચેની બાજુ તમે જુઓ તો આ રીતે ફૂલ આવે છે, અને ટોચ ઉપર એક જ ફૂલ આવે છે. એટલા માટે આપણે એને કહીશું એકાકી. આનાય પ્રકારો છે, પણ એ પ્રકારો પણ ચોપડીમાં નથી, એટલે આપણે હાલ જોવા નથી. કયું એના પ્રકારો આપણે પેલામાં જોઈશું. એકાકી, એની ટોચ ઉપર એક આવે, એકાકી. અથવા આનાય પ્રકારો કેવા છે બીજા ખબર છે? પરિમિત પુષ્પ. તો આ એક પ્રકાર આપણે કહીશું એકાકી. એકાકી એટલે ટોચ ઉપર એક જ ફૂલ આવે તે. ચાલ્યું. અને બીજા આપણે કહીશું પાર્શ્વશાખી. પાર્શ્વ બાજુએ, આ પાર્શ્વ બાજુએ બીજો પ્રકાર. એક ફૂલ આવે ટોચ ઉપર તો એકાકી. આવ્યું. તો આમાં આપણે કહીએ જાસૂદ નામની ફૂલ જે છે, જાસૂદ વનસ્પતિ, તો એની પ્રકારની ટોચ ઉપર અને એની શાખાઓની ટોચ ઉપર અગ્રકલિકા ફૂલમાં રૂપાંતર પામે છે, એકાકી કહીશું. બાકી તમે જુઓ તો આવી રીતના ફૂલ આવે છે. ઉપરનો ભાગ તમે જો ફૂલ થઈ ગયા પછી અહીંયા જે શાખાઓ બને એક જ સાઈડ ઉપર શાખા બને. કહ્યું? અહીંયા કહીશું આ રીતે એક જ શાખા બને. આ પ્રકાર આ ટોચનો ભાગ છે એ વિકાસ પામવાનો બંધ કરે, અને એની નીચેની બાજુએ તમે જો ફૂલ આવે, આમાં ફૂલ ન હોય પણ વિકાસ બંધ થઈ ગયો, પણ એની આ જે શાખા છે એ પણ વિકાસ બંધ થઈ જાય. પછી અહીંયા જે પત્તું હોય તો એમાંથી આ શાખા બને, આ વિકાસ બંધ થઈ ગયો અને અહીંયાથી શરૂ થાય. અને આ પ્રમાણે એક જ સાઈડ ઉપર જો આવે, એક જ સાઈડ ઉપર આ પ્રમાણે તમે જુઓ તો આ જે શાખાઓ બને પ્લે થતું હોય તો એ રીતે આપણે કહીશું એને એક. આપણે કહીશું ફૂલ જે આ પરિમિત પુષ્પ વિન્યાસ છે ને, તો પરિમિત પુષ્પ વિન્યાસની અંદર એક તો આપણે કહીશું એકાકી, અને બીજો એક પ્રકાર આપણે કહીશું, જેનો પ્રકાર હું તમને બતાવું. ફૂલના પ્રકારો પરિમિત જે કહીશું ને એમાં એકાકી એટલે એક જ ફૂલ આવે તે એકાકી. એમાં આપણે કહીશું જાસૂદ, દારૂડી. પછી એક શાખી પરિમિત, એક જ શાખા ઉદ્ભવે તે એક શાખી પરિમિત. થયો. આવો બીજો એક પ્રકાર કહીશું એક શાખી, એક શાખી, જેમાં એક જ શાખા ઉત્પન્ન થાય. આ ઉપરનો ભાગ આ જે ફૂલ છે ત્યાં અહીંયાથી એક જ શાખા ઉત્પન્ન થાય, આમાંથી એક જ શાખા ઉત્પન્ન થાય, તો આપણે કહીશું એક શાખી. ઓલ્ટરનેટિવ આ બાજુથી ઉત્પન્ન થાય ને એક આ બાજુ ઉત્પન્ન થાય, ફૂલ બનતા હોય, અહીંયા ફૂલ બનતા હોય, અહીંયા બધા ફૂલ બનતા હોય. તો આને કહીશું ઉભયતો વિકાસી. ઉભયતો વિકાસી એક શાખી, એક શાખી શાખા વિન્યાસ. પણ અહીંયા તમે જુઓ તો આ એક શાખા ફૂલ બની ગયું, અને એની આ બાજુથી એક શાખા ઉત્પન્ન થાય, એમાંથી ફૂલ બની જાય, આ ફૂલ બની ગયું. પછી અહીંયા આપણે કહીશું બીજી શાખા, અને એમાંથી આ ફૂલ બની જાય, અને આ શાખા એક જ સાઈડ ઉપર આવે. એક જ સાઈડ ઉપર તમે જુઓ તો આ પ્રમાણે ફૂલ ઉદ્ભવતા હોય એક શાખા ઉત્પન્ન. તો
એકતો વિકાસી કહીશું. એકતો વિકાસી એક શાખી પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસ. એકતો વિકાસી, એકતો વિકાસી એક શાખી, એક શાખા જ બને છે. પરિમિત પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસ. આ એક શાખીના પ્રકારો બે પાડ્યા. કયા બે પ્રકાર? એક આ પ્રકાર અને એક આ પ્રકાર. શું છે? અહીંયા જો બે બાજુ ફૂલ આવે, બે બાજુ ફૂલ આવે છે, બે બાજુ આવે છે એટલે કે શું? ઉભયતો વિકાસી, ઉભયતો વિકાસી એક શાખી, એક જ શાખા અને પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસ એટલે ઉપરનો ટોચનો ભાગ ફૂલ થઈ ગયેલું છે તેવો. તો એ શાખાને આપણે એ પ્રમાણે કહીશું. બરાબર. અને ઉભયતોની અંદર એકતો અને એની અંદર હાથી સૂંઢી લઈશું. હાથી સૂંઢી આ એક વનસ્પતિ છે. અને એક જ બાજુ શાખા આવે, એક જ બાજુ, બંને બાજુ. આ જુઓ, તમે જુઓ તો આ બાજુ શાખા, તો આની પણ આ બાજુ શાખા, આની પણ આ બાજુ શાખા, આની પણ આ બાજુ શાખા, ફૂલ ઉત્પન્ન થતા હોય તો એને આપણે કહીશું એકતો વિકાસી. એક જ બાજુ ઉપર ફૂલ આવે છે, એકતો વિકાસી. અને એની અંદર આપણે કહીશું હેમેલિયા. આ વનસ્પતિ હેમેલિયા. ચલાવ્યો. તો આમ પરિમિત પુષ્પ વિન્યાસની અંદર એક તો એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસમાં બે પ્રકાર. બરાબર છે. અને એક શાખી જે છે, એક શાખી એટલે એમાં પાછા બે પ્રકાર. એક બે બાજુ આવે ઉભયતો અને એક જ બાજુ આવે તો એકતો વિકાસ થયો. હવે ત્રીજો એક પ્રકાર છે દ્વિશાખી. દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ એટલે બે શાખાઓ આવે. આ જે છે ને તો એની અંદરથી તમે જો બે શાખાઓ બને, જો બને તો બે શાખાઓ. અહીંયા ફૂલ આપણે કહીશું, અહીંયા કહીશું પણ, અને અહીંયાથી બે શાખાઓ બને. બે શાખાઓના ટોચ ઉપર તમે જો ફૂલ આવી જાય, અહીંયા ટોચ ઉપર તો ફૂલ આવે જ, અહીંયા બે શાખાઓ ઉત્પન્ન થાય એટલે કહીશું દ્વિશાખી. એટલે શું કહેવાય? દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. એમાં મોગરો, શાક, જુઈ એની અંદર એ પ્રમાણેના બધા બતાવશું. ચલો પછી ચોથો એક પ્રકાર છે બહુશાખી. બહુશાખી કે જેમાં આ એક ફૂલ થઈ ગયું અને એ પત્તો જે છે એની કક્ષકલિકા ઉપર આવી ઘણી બધી શાખાઓ આવે. હા, કેટલી થઈ? બે કરતાં વધારે. અને ફૂલ આવે એના ટોચ ઉપર તો આને કહીશું બહુશાખી. અને બહુશાખીમાં આંકડો અને લાલ કરે. કહીશું બહુશાખી એમાં આંકડો અને લાલ કરે. એની અંદર ફૂલ જે છે એમાં આ પ્રકારના જોવા મળે બહુશાખીવાળા. એ રીતે અહીંયા તમે જુઓ તો આપણે જુદા જુદા પ્રકારો બતાવવાના. દ્વિશાખી, પછી બહુશાખી, અને એ રીતે આપણે અહીંયા બતાવ્યું. હવે એને પણ ડિટેલની અંદર આપણે નીટની ચર્ચા કરીએ એ વખતે આપણે જોઈશું. તો એ જે આપણે પુષ્પ વિન્યાસ આપણે ફક્ત બે પ્રકારમાં જ જોયો હતો. અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત, બે જ પ્રકારો પાડેલા. કહ્યું? તો એ પ્રકારો આપણે જોયા. હવે આપણે પુષ્પની રચના જોઈએ. પુષ્પ શું છે? તો પુષ્પ એ આવૃત બીજધારીનો આપણે કહીશું એક પ્રજનન અંગ કહેવાય. આવૃત બીજધારી જે કહેવાય એનું પ્રજનન એકમ કહીશું, પ્રજનન કરવા માટે. અને એમાં કયું પ્રજનન? લિંગી પ્રજનન. આવૃત બીજધારી વનસ્પતિમાં આ લિંગી પ્રજનન અંગ કહીશું અથવા લિંગી પ્રજનન એકમ કહીશું. પુષ્પ આ ફૂલ છે, ફૂલ છે જાણો. ફૂલ છે અને એની અંદર તમે જુઓ તો આવું એક સ્ત્રી કેસર હશે, પછી અંદરની બાજુ તમે જો આવું પુંકેસર હશે, આપણે પુંકેસર કહેવાય. અને એમ કંઈ ફૂલ છે. ફૂલ શું છે? તો ફૂલ એ આપણે કહીશું લિંગી પ્રજનન એકમ. કઈ વનસ્પતિમાં? આવૃતમાં.
आवृत बीजधारीमां एनु लिंगी प्रजनन एकम लिंगी प्रजनन एकम छे अथवा कहीशुं लिंगी प्रजनन अंग छे कयो अने ए वनस्पतिनी अंदर प्ररोहनुं रूपांतर छे। प्ररोह जे भाग कहीशुं ने कक्षकलिका के अग्रकलिका अने एमांथी आखुं पुष्प बनेलुं छे। હવે લાક્ષણિક પુષ્પ તમે જુઓ તો જે ધરી પર જોડાયેલું છે લાક્ષણિક પુષ્પ એટલે કે જે ધરી પર જોડાયેલું આપણે કહીએ આ ધરી અને એના ઉપર તમે જો આ પ્રકાર કહીશું એમાંના પ્રકાર છે અને એના પર આ ફૂલ આવી ગયું અને અહીંયા તમે જો પત્તું છે આ પત્તાની કક્ષકલિકા હતી ये कक्षकलिका में फूल बनी आ कक्षकलिका थी ने फूल बनी जे पुष्प आ धरी कहीशुं पुष्पनी धरी आ पुष्प जो जोड़ायेलुं छे ते धरी ए धरी जे कहीशुं आ धरी अने एमां पुष्प जोड़ायेलुं तो एमां दंडी जेवो जे भाग छे आटलो दंडी जेवो भाग छे एने कहीशुं पुष्पदंड अने पुष्पदंडनो उपरनो भाग तमे जुओ तरफ पहोळो जोवा मळे कयो એટલે આ પ્રમાણે જોવા મળે છે પુષ્પદંડ અને ઉપરનો ભાગ છે આ પહોળો જોવા મળે જેને કહીશું પુષ્પાસન। લાક્ષણિક પુષ્પની અંદર પુષ્પની ધરી આપણે કહીશું ને કે જે ધરી કે પુષ્પદંડ જે કહીશું એનો ફૂલેલો ભાગ જે કહેવાય અને ધરી આગળ કહે આ પુષ્પદંડ पुष्पदंड फूल हतुं आ फूल अने एनी नेचर दंडी पुष्पदंड अने पुष्पदंडनो उपरनो भाग छे पुष्पासन के जेना पुष्पना जे बीजा भागो आवे ते आना पर टेकवायेला कया कया भागो तो आपणे कहीशुं वज्र वज्र गोठवायेलुं छे पछी एना उपर तमे जुओ तो अहींया आना उपर तमे जुओ तो अहींया दलपत्र दलपत्र गोठवायेलुं छे बराबर। पछी एना पर तमे जुओ तो अहींया आखो पुंकेशर स्त्रीकेशर आखो भाग छे स्त्रीकेशर पछी अहींया तमे जुओ तो अहींयाथी शरू थई आ स्त्रीकेशरनो भाग छे एमां वળી पाछो नीचे फूलेलो भाग अने अहींया तमे जुओ तो पुंकेशर आपणो पुंकेशर એટલે આમ આવૃત બીજધારીની અંદર જે આપણે કીધું પ્રજનન लिंगी प्रजनन एकम अथवा कहीशुं लिंगी प्रजनन अंग तो एवं जे लाक्षणिक पुष्प जे कहीशुं तो ये पुष्पदंडनो नीचेनो उपरनो शेडो तमे जो फूलेलो होय जेना उपर एना उपर एने आपणे कहीए पुष्पासन अने एना उपर पुष्पना 4 चक्रो गोठवायेला है। कया 4 चक्रो तो पहेलुं चक्र आपणे कहीशुं वज्र चक्र आ पहेलुं चक्र ख्याल गयो એટલે હવે ખ્યાલ આવી ગયો तो वज्र चक्र फूल पर गोठवायेलुं वज्र चक्र आपणे कहीशुं आ फूल दोर्यो आपणे एमां कहीशुं फूलनो आ कहीशुं दंडी जेवो भाग धरी के जेने कहीए पुष्पदंड अने पुष्पदंड उपर फूलेलो जे भाग छे कहीशुं पुष्पासन अने पुष्पासन उपर 4 चक्रो गोठवायेला छे क्रमिक। तो पहलू सौथी पहलू चक्र वज्र चक्र सौथी बहारनी बाजू कयो अने पछी अंदरनी बाजू तमे जो आ एक चक्र आवे छे गोल गोल गोठवायेलुं होय कयो तो एने कहीए बीजું चक्र दल चक्र अंदरनी बाजू तमे जो तो आवा पुंकेशर गोठवायेला है तो एने आपणे कहीशुं पुंकेशर चक्र। तीजું चक्र पुंकेशर चक्र चक्र અને એની અંદર વચ્ચોવચ્ચ તમે જુઓ તો આવું એક ચક્ર 4થા નંબરનું ચક્ર છે જેને કહીશું સ્ત્રીકેશર ચક્ર। સ્ત્રીકેશર ચક્ર કોઈ પણ ફૂલ તમે લો અને ફૂલની અંદર નેચર દંડી છે એ દંડી પુષ્પદંડનો ઉપરનો ભાગ સાવ ફૂલેલો છે જેને કહીશું પુષ્પાસન અને એના ઉપર તમે જો તો એક વજ્ર ચક્ર ગોઠવાયેલું છે
પછી એની અંદરની બાજુ તમે જો કે આવું દલ ચક્ર ગોઠવાયેલું છે, એની અંદર તમે જો તો પુંકેશર ગોઠવાયેલા છે ગોળ ગોળ, અને વચ્ચોવચ્ચ તમે જો આખું સ્ત્રીકેશર. આમ ક્રમિક બહારથી અંદર તરફ આ રીતે ક્રમમાં 4 ચક્રો ગોઠવાયેલા છે. બહારથી અંદર ચક્રોના નામ આપો. તેથી બહારથી અંદર તરફ તો કયા કયા આવે? તો સૌથી પહેલું આ, પછી આ અંદર છે, આ અંદર ચક્ર છે એટલે આપણે કહીશું દલ ચક્ર. પછી એની અંદર આ છે પુંકેશર ચક્ર, અને એની અંદર આ છે સ્ત્રીકેશર ચક્ર. આવા 4 ચક્રો અહીંયા ગોઠવાયેલા છે. આ 4 ચક્રો એ બધા ભેગા થઈ અને ફૂલ બનાવે, એક પુષ્પ બનાવે. જ્યારે 4 ચક્રો ભેગા થઈ અને ફૂલ બનાવે, એમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર જે કહીશું, આ 2 ચક્રો જે કહીશું, એ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી, પણ પ્રજનનની ક્રિયામાં મદદ કરે. કારણ કે આ જે ભાગ છે લીલા રંગનો છે, આખું આ વજ્રચક્ર જે કહીશું ને આખું, તો વજ્રચક્ર આખું લીલા રંગનું છે. કે જ્યાં પુષ્પના જે ભાગો છે ને અંદર બીજા દલ ચક્ર આ બધા છે, એ બધાનું રક્ષણ કરે. ડાયરેક્ટ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતો નથી. એ પ્રજનન અંગો જે છે તો એનું રક્ષણ કરતો ભાગ કયો છે? તો વજ્રચક્ર. આખા ફૂલના બધા અંદરના ભાગોનું બપોરે મરે આ વજ્રચક્ર છે કે જે રક્ષણનું કામ કરે. એટલે આ રક્ષણ કરે, પ્રજનનમાં નથી. જ્યારે દલચક્ર જે જોવા મળે છે તે રંગીન છે, જરા રંગવાળો, અને રંગ પણ આકર્ષક રંગ. જે કીટકોને રંગ થોડો ગમે ને કીટકો ખેંચાય. પછી એ તમે જુઓ તો ગળ્યો છે, મધુરસવાળો છે. દલપત્રો એટલે દલપત્ર એટલે પોખડી, ફૂલની પોખડી. અને ફૂલની પોખડી દાખલા ગુલાબ, તો ગુલાબની અંદર જે પોખડીઓ હોય છે ફૂલની, તો કેવી હોય છે? ખાવ તો મીઠી લાગે છે. એટલે મધુરસવાળા હોય, રંગવાળા હોય. રંગ છે મધુર જ છે. પછી એમાં સુગંધ પણ છે, મહેકાય છે સારા, સુગંધ છે. એટલે આ 3 ગુણના કારણે, આના કારણે 3 ગુણ છે, મધ છે, રંગ છે અને મહેક સારી, કે જેના કારણે કીટકો એને જોઈ અને ખેંચીને આવે છે, ફૂલ ઉપર આવે છે. નામાં મળે એટલે એને મધ મળે, અને મધ લેવા માટે ફૂલની અંદર જાય કીટક, તો તે વખતે આ પરાગરજ આની અંદર, આ પુંકેશર ઉપરથી પરાગરજ જે હોય એની સાથે ચોંટે, અને ચોંટી અને એ બીજા ફૂલ ઉપર જાય. કે તો આ ફૂલ ઉપર તમે જો તો અહીંયા અડકે, કે જેના કારણે પરાગરજ આના પરથી આના પર સ્થળાંતરિત થાય, પછી ફલનની ક્રિયા થાય અને અહીંયા બીજ બને. આમાં બીજ બનવાનું કામ થાય. એટલે આ દલપત્ર ના હોત તો દલપત્ર જો ના હોત તો કીટકો આવે નહીં. કીટકો આવે નહીં તો પરાગનયન થાય નહીં. પરાગનયન ન થાય તો ફલન થાય નહીં, તો ફૂલની અંદર બીજ બને નહીં. એટલે આ પણ પ્રજનનની ક્રિયામાં ભાગ નથી રહેતા, પણ પ્રજનનની ક્રિયા જે થઈ તેમાં મદદ કરે. એટલા માટે વજ્રચક્ર રક્ષણનું કામ અને આ કીટકોને બોલાવવાનું કામ કરે છે. એટલા માટે આ 2 અંગો પ્રજનનમાં સીધા ભાગ લેતા નથી. એટલે આ અંગોને કહીશું સહાયક પ્રજનન અંગો. સહાય કરે, સહાયક પ્રજનન અંગો કહીશું. આ સહાય કરવા માટેના અંગો છે, એ સહાયક પ્રજનન અંગો કહીશું. જ્યારે પુંકેશર ચક્ર અને સ્ત્રીકેશર ચક્ર એ પ્રજનન અંગો છે. થયું? પુંકેશર અને સ્ત્રીકેશર છે, તો પુંકેશરમાં પરાગરજ આવે છે, જે પ્રજનન કરે, નર પ્રજનન કોષ. હા, અને એ નર પ્રજનન જે કહીશું જન્યુ, થયું? એ જન્યુ પછી આના પર પડે છે, આ કંઈ સ્ત્રીકેશર, અને એના પર પડે ત્યારે એની અંદરથી પરાગ નલિકા નીકળી અને અંદર જઈ અને આનું ફલન કરે છે. અંદર જે છે ને એનું ફલન કરે, અને અહીંયા ફલન થઈ જાય ત્યારે અહીંયા બીજ બંધાય છે, બીજ બને છે. ફલનની ક્રિયાથી અહીંયાથી બીજ બને છે. એટલે આમ તમે જો તો આની અંદર અંડક હોય છે, એટલે આપણે કહીશું માદાજન્યુ, અને આની અંદર નરજન્યુ બને છે, અને બંનેનો મિલાપ અહીંયા થાય છે. થયું? અંદરની બાજુ અંડકની અંદર 2 મળે છે, અને 2 અંદર મળે છે. એટલા માટે તમે જુઓ તો આ કહીશું પ્રજનન અંગો. એટલે પુષ્પની અંદર સહાયક પ્રજનન અંગોના નામ આપો તો 2,
એ કયા નંબરનો ચક્ર છે? તો વજ્ર ચક્ર પહેલા નંબરનું અને બીજા નંબરનું દલ ચક્ર, જે સહાયક પ્રજનનો સૌથી બહાર છે. કીટકોને દેખાય અને ફૂલનું રક્ષણ થાય એટલા માટે વજ્ર ચક્ર આ બહાર સહાય કરે છે. જ્યારે ડાયરેક્ટ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય તો જે પુંકેશન સ્ત્રીકેશન મળે છે અને એમાંથી બીજ બનતું હોય છે, તો એ આપણે કહીશું પ્રજનન અંગો. આ પ્રજનન અંગો કહીશું. હવે તમે જુઓ તો લીલી જેવી વનસ્પતિઓની અંદર વજ્ર ચક્ર કે દલપત્ર થયું. કઈ વનસ્પતિઓ? લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર જુદા જુદા નથી. તેને પુષ્પ, કેટલીક વનસ્પતિ એવી કે જેમાં વજ્રપત્ર અને દલપત્ર જુદા પાડી શકાતા નથી. બેનો દેખાવ, આકાર, રંગ બધું સરખું જોવા મળે. દેખાવમાં સરખા દેખાય, દેખાવમાં સરખા હોય. કયા બે દેખાવમાં સરખા હોય? તો આપણે કહ્યું વજ્ર ચક્ર અને દલ ચક્ર. કેટલીક વનસ્પતિમાં પુષ્પની અંદર આમ તમે જો સામાન્ય જે લાક્ષણિક પુષ્પ તમે જો તો બધા ચારે ચાર અલગ અલગ છે. દરેકના કામ પણ અલગ અલગ છે. દેખાવ પણ તમે જો દરેકનો અલગ અલગ છે. પણ કેટલીક વનસ્પતિની અંદર એમાં આ બે ચક્રો દેખાવમાં સરખા હોય, આકારમાં સરખા હોય, રંગમાં સરખા હોય, કે જેથી આપણે જુદું ના પાડી શકીએ કે આ દલપત્ર છે અને આ વજ્રપત્ર છે. એમ આપણે જુદું ના પાડી શકીએ. તો આવું જો ફૂલ હોય, એવું જો આપણને જોવા મળે ફૂલની અંદર, તો તે ફૂલને આપણે કહીશું, એવું જુદું જુદું ના પાડી શકીએ એવું ફૂલ હશે તો એને કહીશું પરિપુષ્પ ચક્ર. આ બેને ભેગા થઈ અને સરખા દેખાતા હોય તો એને કહીશું પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ ચક્રમાં શું? તો આ બે ચક્રો ભેગા થઈ અને સરખા બને. દેખાવમાં સરખા, રંગમાં સરખા, આકારમાં સરખા, અને આપણે જુદ ના પાડી શકીએ કે આ વજ્ર છે અને દલ છે. તો એવાને આપણે કહીશું, એ ચક્રનું નામ શું કહીશું? તો પરિપુષ્પ ચક્ર. અને પુષ્પને શું કહેવાય? કે જેમાં આવું બે હરખું હોય તો એ પુષ્પને શું કહીશું? તો એને કહીશું પરિપુષ્પ. એને શું કહીશું? આ પરિપુષ્પ. આ એ સફેદ અને દલ ચક્ર એ સફેદ. બાકી અંદર પુંકેશર સ્ત્રીકેશર તો જે હોવાના એ હોવાના, પણ બે સફેદ સફેદ જોવા મળે. એટલે એવું ફૂલ ધોળું ધોળું ફૂલ હોય, રંગીન ના હોય. આપણે બાકીના ફૂલ તમે જુઓ તો આ લીલા રંગનું ફૂલ, અને ફૂલનો નીચેનો ભાગ તમે જુઓ તો લીલા રંગ, પછી અંદરનો ભાગ જરા રંગીન, પછી અંદર પુંકેશર સ્ત્રીકેશર તો છે જ જે પ્રજનનનું કામ કરવા માટે. પણ આ બે અલગ અલગ રંગના હોય તો એ પુષ્પ કહેવાય. અને બે હરખું દેખાય તો આ ગુલાબી ને આ ગુલાબી, આ સફેદ ને આ સફેદ, આ લાલ ને આ લાલ, આ બધું બે હરખું દેખાય તો એ ફૂલ એ આપણું ફૂલ નહીં, એ પુષ્પ ના કહેવાય, એ પરીઓનું ફૂલ કહેવાય. પરી કોને કહેવાય? કે જેના કપડાં બધા સફેદ હોય, પોખું સફેદ હોય, એનો મુગટ સફેદ હોય. બધું આપણે જુદું પાડી શકીએ જ નહીં. મુગટનો રંગ ને કપડાનો રંગ ને નીચેનો રંગ ને ઉપરનો રંગ ને બધું તમે જુઓ તો સફેદ સફેદ હોય. અને પરી હોય તો એનો પોતાનો ચામડીનો રંગ પણ કેવો હોય? તો સફેદ હોય. અને એનું આપણે કહીશું પરી. પરી એટલે સામાન્ય માણસ કરતાં જરા જુદી પડી જાય, બધું એકાકાર હોય. પરી એટલે આપણે કહ્યું ડ્રેસમાં હોય, યુનિફોર્મમાં હોય, બધું ધોળું એક જ જાતનો રંગ, તો આપણે કહ્યું પરી. તો એ રીતે એ ફૂલને આપણે કહ્યું પરિપુષ્પ. અને એ જે બે ભેગા થઈને જે ચક્ર બને તેને કહ્યું પરિપુષ્પ ચક્ર. એને પરિપુષ્પ ચક્ર કહેવાય. જ્યારે પુષ્પ પુંકેશર અને સ્ત્રીકેશર એમ બંને ધરાવે, તો એમાં આ બે ધરાવે. કોઈ પણ ફૂલની અંદર બંને હોય, આએ છે ને આએ બે હોય, તો એવા ફૂલને આપણે કહીશું દ્વિલિંગી પુષ્પ. શું કહીશું? એક તો સ્ત્રીકેશર હોય અને પુંકેશર હોય. આ બંને હોય, તો તે પુષ્પને આપણે કહીશું દ્વિલિંગી પુષ્પ. બે ધરાવે. અથવા કહીશું ઉભયલિંગી પુષ્પ.
ઉભયલિંગી એટલે પુંકેસર સ્ત્રીકેસર બંને એક જ ફૂલમાં પુંકેસર હોય સ્ત્રીકેસર હોય. આ બંને જો હોય તો એને કહીશું ઉભયલિંગી પુષ્પ. આ ફૂલનો એક પ્રકાર છે ઉભયલિંગી. પણ ફક્ત પુંકેસર અથવા સ્ત્રીકેસર હોય તો બીજો એક ફૂલની આપણે વાત કરીએ, એની અંદર ફક્ત પુંકેસર હોય, ફક્ત ક્યાં તો ફૂલની અંદર ફક્ત સ્ત્રીકેસર હોય. એમાં સ્ત્રીકેસર હોય તો એમાં પુંકેસર ના હોય, અને પુંકેસર હોય તો એમાં સ્ત્રીકેસર ના હોય. તો ફક્ત જો ધરાવતા હોય તો એ જે ફૂલ બને તો એને આપણે કહીશું એકલિંગી પુષ્પ. ગમે તે એક જ આપણને જોવા મળે છે તો એ બંનેમાંથી કોઈ એક જ હોય તો તેને આપણે કહીશું એકલિંગી પુષ્પ. ચાલો, આવા પુષ્પ હોય. આપણે પુષ્પના બધા પ્રકારો જોઈએ છીએ. આ લાક્ષણિક પુષ્પ. કેમ લાક્ષણિક પુષ્પ? કારણ કે ચારે ચાર ચક્રો છે, બધા જુદા જુદા છે. બધાને તમે જુઓ તો રંગમાં, આકારમાં બધું જુદું જુદું છે. એટલા માટે આપણે કહીશું લાક્ષણિક પુષ્પ, રંગીન પુષ્પ છે. ત્યારે આપણે એક પ્રકાર કયો જોઈએ તો આ બે એક જ જેવા દેખાય, તો એને કહીશું પરિપુષ્પ. આ એક પહેલો પ્રકાર. આ બીજો પ્રકાર કયું તો બંને હોય, સ્ત્રીકેસર બંને હોય તો ઉભયલિંગી. આ બીજો પ્રકાર. આ ત્રીજો પ્રકાર કયો પ્રકાર તો પુંકેસર અથવા સ્ત્રીકેસર, બેમાંથી કોઈ એક જ હોય તો તેને કહીશું એકલિંગી પુષ્પ. તો આને કહીશું એકલિંગી પુષ્પ. હવે સમમિતિની અંદર તમે જુઓ, ત્રીજો એક પ્રકાર આપણે બતાવીશું, ચોથો પ્રકાર સમમિતિના આધારે. સમમિતિ. અને સમમિતિમાં આપણને ખ્યાલ છે કે અક્ષ દોરો અને બે બાજુ હરખા જોવા મળે. કોઈ પણ દરિયામાં અક્ષ દોરો અને બે બાજુ હરખું જોવા મળે, અને હરખું જોવા મળે તો એને કહીશું નિયમિત પુષ્પ. એને શું કહીશું? નિયમિત પુષ્પ. પુષ્પ નિયમિત એટલે તમે જુઓ તો બે બાજુ હરખું હોય. કોઈ પણ ફૂલ હોય તો એને વચ્ચે હોય તો આમ કરીને આમ ધરી વચ્ચે અક્ષ દોરો, અને આ બાજુ જેટલા અંગો હોય એટલા આ બાજુ જેટલા પુંકેસર હોય એટલા આ બાજુ પુંકેસર, આ બાજુ જેટલા દલપત્રો હોય એટલા આ બાજુ દલપત્રો હોય, આ બાજુ જેટલા આપણે કહીશું વજ્રપત્ર હોય એટલા આ બાજુ વજ્રપત્ર હોય. બધું હરખે હરખું હોય તો એ ફૂલને આપણે કહીશું નિયમિત પુષ્પ. અને બધું હરખું ના હોય તો અનિયમિત. કયા ફૂલ છે કે જે અરીય જે હોય, અરીય અથવા ત્રિજ્યામય સમમિતિ ધરાવતા હોય, રેડિયલ જે હોય, થયું તો એ નિયમિત કહીશું. અને બીજા અનિયમિત એટલે દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે એ પ્રમાણે હોય. એટલે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ કહેવાય. દાખલા કે રાય અને ધતુરાની અંદર વચ્ચે અક્ષ દોરો તો બે બાજુ સરખું છે, નિયમિત પુષ્પ કહીશું. એટલે શું કહીશું? નિયમિત પુષ્પ. આમ દોરો કે તો આમ ભાગ પાડો. કોઈ પણ ફૂલ હોય, ફૂલ તો આમ ભાગ પાડો, કે તો આમ ભાગ પાડો, કે તો આમ ભાગ પાડો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ અક્ષમાંથી આખો અક્ષ દોરો તમે, કોઈ પણ બાજુથી તમે અક્ષ દોરો તો બે બાજુ સરખું જોવા મળે તો એ નિયમિત, અને બે બાજુ સરખું ના જોવા મળે તો અનિયમિત. થયું? એમાં અનિયમિતની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ, એને કહીશું બાયલેટરલ સિમેટ્રી. એટલે પુષ્પની અંદર અક્ષ દોરો અને સરખા ભાગોમાં, બે સરખા અરીય ભાગોમાં બંને બાજુએ હરખું જોવા મળે તો એને કહીશું નિયમિત પુષ્પ. દાખલા તરીકે રાઈ, ધતુરો, મરચો. ચાલો આની અંદર આટલો લખીશું: રાઈ, ધતુરો, મરચો. રાઈ, ધતુરો, મરચો. જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તો તેને કહીશું અનિયમિત પુષ્પ.
જે એક જ ધરીથી આમ કરો અને બે બાજુ હરખું જોવા મળે અને બીજી ધરી આમ કરવા દો તો બે બાજુ હરખું ના મળે તો એને કહીશું અનિયમિત પુષ્પ. અને એવા અનિયમિત પુષ્પની અંદર તો એને કહીશું વટાણા, ગુલમોહર, વાલ, કેશિયા એટલે ગલતોરો થયો. આ બધા એમાં લખીશું વટાણા. આપણે કહીશું પછી અહીંયા કીધું વટાણા, પછી ગુલમોહર ને વાલ. વાલ વટાણા પહેલાં, ગુલમોહર, પછી ગલતોરો, ગલતારો અથવા ગલતોરો. આ બધા કેવા કહીશું તો એક જ ધરીએ હરખા આમ કરી એક જ ધરીએ જુઓ તો બે બાજુ હરખું જોવા મળે. પછી બીજી ધરી આમ પાડવા દો તો બે બાજુ હરખું ના આવે તો એ બધા અનિયમિત. અને તો આ તમે જુઓ તો આ ધરીએ બે બાજુ હરખું અને આમ કરો તોય બે બાજુ હરખું. એટલે એનો સિમ્બોલ નિયમિત પુષ્પ માટેનો સિમ્બોલ આવો આપીશું અને અનિયમિત પુષ્પનો સિમ્બોલ આવો આપીશું. એક જ ધરીએ બે બાજુ સરખું. આ અનેક ધરીએ આમ કાપો કરો, આમ કાપો કરો, આમ કરો, તેમ કરો, બધી બાજુ બે બાજુ સરખું જોવા મળે. એટલે એ રીતે નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, કયા નિયમિત છે કયા અનિયમિત છે આના ઉદાહરણો તો એ રીતે પણ જોવા મળે છે. એટલે આપણે એક અનિયમિત પુષ્પ અને નિયમિત પુષ્પની વાત કરીએ. કોઈ પણ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં તો તેને અસમિતીય કહે છે. કેનાની અંદર તમે જુઓ તો અસમિતીય છે. હા, આમ એક કાપો કરો, હા, બે સરખા ભાગોમાં ના થાય. એકથી આમ કરો તોય બે સરખા ભાગ નહીં અને અનેક વખત આમ ભાગ કરો તો પણ બે સરખા ભાગ ના આવે. તો એ જે ફૂલ બને છે તે ફૂલને આપણે કહીશું અસમિતીય. તો ત્રીજો પ્રકાર છે અસમમિતિ. કેવા કહીશું તો એક ધરીએ તો અનેક ધરીએ સરખું ના બને. એક ધરી કે અનેક ધરીએ, અનેક રીતે અથવા કહીશું અનેક ધરીએ ભાગ કરો તો બે બાજુ સરખું ના બને, બે સરખા ભાગ ના બને તો તેને કહીશું અસમિતિ. હવે ખ્યાલ આવી ગયો. નિયમિત કોને કહેવાય તો આમ ભાગ કરો તો બે બાજુ સરખું, આમ કરો તોય બે બાજુ સરખું. જો અહીંયા આમ ભાગ કરો તો બે બાજુ સરખું, આમ ભાગ કરો તોય બે બાજુ સરખું, આમ ભાગ કરો તોય બે બાજુ સરખું. અને ગમે એટલી વખત અક્ષ આમ કરો તો બે બાજુ સરખું સરખું આવી જતું હોય તો તેને કહીશું નિયમિત પુષ્પ. ચલો હવે એ રીતે આમ ભાગ કરો તો બે બાજુ સરખું, પણ એ આમ ભાગ કરવા જો બે બાજુ સરખું ના આવે તો એને કહીશું અનિયમિત પુષ્પ. એક જ ધરીએ એક જ આપણે ભાગ કરો, એક જ ધરી આમ ભાગ કરો તો બે બાજુ સરખું આવે, બીજી ધરીએ બે બાજુ સરખું ના આવે તો એને કહીશું અનિયમિત. એમાં આપણે કહીશું આ બધા અનેક જગ્યાએથી આમ કરો તો સરખું હરખું આવે તો નિયમિત. એમાં બધા આ કહીશું. હવે આ અસમિતિ તો એક વખત આમ કરો તોય બે બાજુ હરખું નહીં, આમ કરો તોય હરખું નહીં, આમ કરો તોય હરખું નહીં, અનેક ધરીએ સરખું બે સરખા ભાગો ના બને તો એને આપણે કહીશું અસમિતીય. એને શું કહેવાય અસમિતીય. દાખલા તરીકે કેના. આમાં એક જ આપણે બતાવીશું કેના. ઉદાહરણ તરીકે કેના. ઉદાહરણ જરા યાદ રાખજો. નિયમિત પુષ્પો કયા તો આપણે કહીએ રાઈ, ધતુરો, મરચો. અનિયમિત પુષ્પો કયા તો આપણે વાલ, વટાણા, ગુલમોહર અને ગલતારો. ગુલમોહર ને ગલતારો. તો એ બધા આપણે કહીશું આવા ફૂલો અનિયમિત. પછી કેશિયા, વાલ વટાણા જે લખ્યું એમાં કેશિયા લખીશું. કેશિયા, કેશિયા. લગભગ જે દ્વિદળી બીજ જે આવે છે ને, વાલ વટાણા, મગ, ચોળા, હા, તુવર, આ બધા જે છે ને એ બધાના ફૂલ એ અનિયમિત ફૂલ. કારણ કે બે બાજુ હરખું જોવા મળતું નથી. એટલે આપણે કહીશું એ આપણે કહીશું. ચલો હવે કેટલા અવયવો આવેલા છે? પુંકેસર, સ્ત્રીકેસર, દલપત્રો,
વજ્રપત્રો એની સંખ્યા કેટલી, એ સંખ્યાના આધારે એને આપણે ભાગ પાડીશું ફૂલના. કે ફૂલ તમે જો ત્રિઅવયવી કે તો ચતુર અવયવી, એટલે આપણે કહીશું ફૂલ પાંચમો પ્રકાર કહીશું. હા, તો એના અવયવોના આધારે અવયવો કેટલા અવયવો છે. જો 3 અવયવો આવેલા હોય, 3 અવયવો એટલે આપણે કહીશું પુંકેશર 3, સ્ત્રીકેશર 3 અને આ બીજા જે કંઈ છે દલપત્રો 3, વજ્રપત્રો 3, 3ની સંખ્યા હોય ત્રિઅવયવી કહેવાય. ત્રિઅવયવી એને શું કહીશું? ત્રિઅવયવી. તો 4 સંખ્યામાં હોય તો ચતુર્થ અવયવી, ચતુર્થ અવયવી. અને 5ની સંખ્યામાં હોય, 5 હોય, પુંકેશર 5, સ્ત્રીકેશર 5, દલપત્રો 5, બધું 5 હોય તો પંચાવયવી. પંચાવયવી 5 અવયવી જેને કહીશું પંચાવયવી, અથવા આપણે કહીશું 5 અવયવી, પંચાવયવી. જ્યારે પુષ્પીય બહિરુદ્ધ ભેદો એના ઉપાંગો અનુક્રમે 3, 4 કે 5ના ગુણકમાં હોય. જે કંઈ હોય છે એ બધા ગુણકમાં હોય, કે 3ના ગુણકમાં હોય, ક્યાં તો 3 હોય, ક્યાં તો 6 હોય, ક્યાં તો આપણે કહીશું 9 હોય. 3ના ગુણકમાં હોય, પેલા 4ના ગુણકમાં હોય, ક્યાં તો 5ના ગુણકમાં હોય. અને એ જે જો ગોઠવાયેલા હોય તો એ આપણે કહીશું, તો એવા ફૂલો એને આપણે કહીશું ત્રિઅવયવી. 3ના ગુણકમાં ત્રિઅવયવી, 4ના ગુણકમાં હોય તો ચતુર્થ અવયવી, અને 5ના ગુણકમાં હોય તો પંચાઅવયવી કહ્યું. પુષ્પની સાથે પુષ્પદળના તલ ભાગે સંકુચિત અવનત થયેલ પણ જોવા મળે છે, તેને નિપત્રી પુષ્પ કહીશું. હવે કેટલો 5મો પ્રકાર આપણે કહીશું, એટલે 6થો પ્રકાર. કેટલીક વખત આ પ્રકાર ગાંઠ, અને ગાંઠમાંથી અહીંયા તમે જો પત્તું કયું, અને પત્તાની કક્ષકલિકા, આ કક્ષકલિકા એ વિકાસ પામીને એમાંથી ફૂલ બની ગયું. માનો કે આ ફૂલ બની ગયું, આ ફૂલ બની ગયું, આ સ્ત્રીકેશર, આ પુંકેશર, કઈ એની કક્ષકલિકામાં ફૂલ બની ગયું. અને નીચેનો જે ભાગ છે પત્તું, આ પત્તું, એટલે ફૂલની નીચે પત્તું આવેલું હોય, આવું પત્તું હોય, જેને કહીશું નિપત્ર. નિપત્ર. અને કેટલીક વનસ્પતિમાં તમે જો તો પ્રકાંડ, એની ગાંઠ થયો, અને અહીંયા સીધી કક્ષકલિકા જો હતી ત્યાં આગળ સીધું ફૂલ જ જોવા મળે, ફૂલ જોવા મળે. અહીંયા પત્તું ના જોવા મળે. પત્તું નથી તેને આપણે કહ્યું નિપત્ર નથી. હા, ફૂલના નીચે પત્તું નથી એટલે નિપત્ર નથી થયું. પણ આવું નિપત્ર અને આવું ફૂલ હોય ઉપર તો એને કહીશું નિપત્રી પુષ્પ. શું કહીશું? નિપત્રી પુષ્પ. એટલે નિપત્રના આધારે, નિપત્રના આધારે પુષ્પના પ્રકાર કયા? તો નિપત્રી પુષ્પ. નિપત્રી પુષ્પ આ રીતે. આ નિપત્રી પુષ્પ કેમ? નિપત્ર ધરાવે, એ ફૂલના નીચે પત્તું આવેલું છે. અને જે ફૂલના નીચે પત્તું ના હોય તો અનિપત્રી પુષ્પ. અનિપત્રી પુષ્પ. 2 જાતના ફૂલ હોય, નિપત્રી પુષ્પ, અનિપત્રી પુષ્પ. કયું? તલ ભાગે, પુષ્પ દંડના તલ ભાગે, દંડી જે છે એના દંડીના તલ ભાગે તમે જો સંકુચિત થયેલ પણ જોવા મળે તો તેને કહીશું નિપત્રી પુષ્પ. બેક્ટેલ્સ એને કહ્યું બેક્ટેલ. અને નિપત્રો વગરના જે પુષ્પો જે છે તો એને કહીશું અનિપત્રી પુષ્પ. બ્રેક્ટેડ ખ્યાલ, એને કહીશું અનિપત્રી પુષ્પ. તો આ રીતે પુષ્પના પ્રકારો આપણે જુદા જુદા બતાવવાના. ખ્યાલ. તો આટલા સુધી આપણે રાખીએ. હજુ પણ પુષ્પના પ્રકારો અલગ રીતે, એટલે વિવિધ દ્રષ્ટિએ પુષ્પના વિવિધ પ્રકારો છે બધા. આ વિવિધ દ્રષ્ટિએ પહેલાં આપણે પુષ્પની માહિતી લીધી,
એવું હોય પુષ્પને. પછી એના બધા પ્રકારો જોયા. ઉભયલિંગી પુષ્પ, એકલિંગી પુષ્પ, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, અસમિતીય પુષ્પ, ત્રિઅવયવી, ચતુર્થવયવી, પંચાવયવી. પછી નિપત્રના આધારે નિપત્ર ધરાવે તો નિપત્રી, નિપત્ર નથી તો અનિપત્રી. આ જે પુષ્પદંડ છે એના નીચે પત્તું હોય તો નિપત્રી પુષ્પ, અને દંડી છે એના નીચે ફૂલ પત્તું ના હોય તો અનિપત્રી પુષ્પ. તો આ જે આપણે આટલા પ્રકારો જોયા, આટલા સુધી રાખીએ. આવતી વખત બીજા જોઈશું. આવજો. થેન્ક યુ.